નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિષયાંક નંબર 14 વિવાહ સંસ્કારો એટલે કે વિવાહ સંસ્કાર એ વિષયાંકનો અભ્યાસ આજે કરવાનો છે. વિષયાંક નંબર 13 જે છે તે આ કોરોનાની પરિસ્થિતિમાં આપણા અભ્યાસમાંથી આ વખતે લીધેલ નથી. જે 30% અભ્યાસ બાદ કર્યો એમાં વિષયાંક નંબર 13 જે છે તે લેવાનો નથી અભ્યાસમાં. એટલા માટે આપણે વિષયાંક નંબર 14નો અભ્યાસ કરવાનો છે, વિવાહ સંસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ભારતીય આપણી સંસ્કૃતિ જે છે તે બહુ જ પ્રાચીન સંસ્કૃતિ છે. આપણા જીવનકાળ દરમિયાન એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધી આપણા જીવનમાં 16 સંસ્કારો સાથે આપણું જીવન જે છે તે ગૂંથાયેલું છે. આ 16 સંસ્કારો આપણા જીવનના કેટલાક ગુણો જે છે તે આજે જન્મજાત એ મળેલા હોય છે, અને કેટલાક ગુણો જે છે આપણા જીવનકાળ દરમિયાન તે આપણે આપણા જીવનમાં હસ્તગત એ કરવાના હોય છે. આ 16 સંસ્કારોમાંથી ઘણા બધા સંસ્કારો જે છે તે અત્યારે પણ તે આપણા જીવન સાથે સંકળાયેલા છે. આ 16 સંસ્કારોમાંના કેટલાક સંસ્કારો અત્યારે પણ સમાજમાં હજી પણ તે એ સંસ્કારોમાંથી અમુક સંસ્કારો જે છે તે આજે આપણે કરતા રહેલા છીએ. આજે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ નામકરણ સંસ્કાર થતું હોય છે. ત્યાર પછી આજે જે કર્ણવેદ સંસ્કાર થતો હોય છે, આજે ઉપનયન સંસ્કાર થતો હોય છે, વિવાહ સંસ્કાર થતો હોય છે, આજે અંતિમ સંસ્કાર જેને આપણે કહેતા હોય એ અંતિમ સંસ્કાર થતો હોય. આવા તો ઘણા બધા 16 સંસ્કારોમાંના કેટલાક સંસ્કારો જે છે આજે પણ સમાજમાં એ થતા રહેલા છે. પરંતુ એમાંના કેટલાક સંસ્કારો એવા છે કે આધુનિક કાળમાં એ લુપ્ત થઈ ગયેલા છે. પરંતુ આ 16 સંસ્કારો આપણી ભારતીય સંસ્કૃતિની એક ઝાંખી કરાવતા એ 16 સંસ્કારો છે, અને એનાથી આપણું જીવન જે છે તે ખરેખર સુમધુરું એ બનતું હોય છે. તો આ 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કાર તે આપણા આ વિષયાંકમાં લીધેલો હોય છે. ઘણા બધા સંસ્કારો જે છે એમાંનો આ સૌથી પ્રથમ ક્રમાંકે આવતો આપણો આ સંસ્કાર છે, વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કારમાં અંતર્ગત એટલે કે વિવાહ સંસ્કારની અંદર ઘણી બધી વિધિઓ જે છે તે થતી હોય છે. પરંતુ એ વિધિઓમાંની મુખ્ય 2 વિધિઓ જે છે તે અહીં આપણે આપણા વિષયાંકમાં એના ઉપર પ્રકાશ એ નાખ્યો છે. એ 2 વિધિઓમાંની જે એક વિધિ જે છે તે એટલે કે જે 7 ફેરાઓ અને જે કન્યા અને જે વર જે છે તેનું નેતૃત્વ શું છે, અને એ વિધિઓ જે છે એમાં સપ્તપદી અને જે ફેરા જે છે જેને આપણે વિવાહ સંસ્કાર જે છે એમાં આપણે જે પરિક્રમા તરીકે એ શબ્દ વાપરતા હોઈએ છીએ. તો આ પરિક્રમા અને સપ્તપદી આ 2 મુખ્ય વિધિઓ જે છે અંતર્ગત જે છે વિવાહ સંસ્કારની અંદર, તો એ અહીં આપણે આપણા વિષયાંકમાં એના ઉપર જે છે તે દ્રષ્ટિગોચર ટૂંકમાં કરેલું છે. અહીં વિવાહ સંસ્કાર જે છે તે આજે આપણા 6 વેદાંગો જે છે એમાંનું કલ્પશાસ્ત્ર જે છે એ કલ્પશાસ્ત્રની અંદર ગૃહ્યસૂત્ર, શોથસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર આ 4 વિભાગમાં એ કલ્પશાસ્ત્ર જે છે તે વહેંચાયેલું છે. તો એમાંથી જે ગૃહ્યસૂત્ર જે છે એમાં આ વિવાહ સંસ્કારની વિધિસર જે વાત જે છે તે અહીં કરવામાં આવેલી છે. આપણા જે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ જે છે, આપણું જે વિષયાંક જે છે સંસ્કૃત વિષય જે છે સંસ્કૃત, એની પાછળ જે સંસ્કૃત સાહિત્યનો જે ઇતિહાસ રહેલો છે એમાં એક ગૃહ્યસૂત્રની વાત કરેલી છે, તે એકવાર વાંચી લેવી. ત્યાર પછી અહીં પ્રદક્ષિણા જે શબ્દ વાપરવામાં આવેલો છે, તો પ્રદક્ષિણા જે વિધિ જે છે એમાં વર અને કન્યાનું નેતૃત્વ હોય છે. તો એમાં જે પ્રદક્ષિણામાં જે વર જે છે આગળ હોય છે અને કન્યા પાછળ હોય છે, કન્યા આગળ હોય છે અને વર પાછળ હોય છે. તો ઘર પરિવારના કેટલાક એવા કાર્યો જે છે જેમાં વરનું નેતૃત્વ હોય છે અને કેટલાક કાર્યોમાં જે છે તે કન્યાનું નેતૃત્વ હોય છે. તો આવી રીતના સપ્તપદીની એ વિધિમાં વર કન્યા એ બંને સાથે ચાલતા હોય છે. તો કેટલાક એવા કાર્યો હોય છે જેમાં બંનેની દિશા અને બંનેની ગતિ જે છે એક સરખી હોવી જોઈએ.
તો એ અનુસંધાને એ વાત રહેલી છે. એટલા માટે આપણું જે ગૃહસ્થ જીવન જે છે તે આજે સુખી જે છે તે આજે હોય છે. અને એ ગૃહસ્થ જીવન સારી રીતના ચાલે એટલા માટે આ બંને વિધિઓ જે છે તેની સમજ જે છે તે ખરેખર હોવી જોઈએ. તે 16 સંસ્કારોમાંની એક જે સંસ્કાર જે છે એ વિવાહ સંસ્કાર જે છે એના વિશે આજે આપણા વિષયાંગમાં જોઈએ. અહીં આપણા વિષયાંગમાં યજમાન અને પુરોહિત એટલે કે આ બંનેનો વાર્તાલાપ રહેલો છે. યજમાન જે છે તે વિવાહ સંસ્કાર વિશે અનેક પ્રશ્નો જે છે એના મનમાં ઉદ્ભવતા હોય છે, તે આજે એ પૂછતો હોય છે. અને પુરોહિત જે છે, પુરોહિત એટલે કે જેને આપણે બ્રાહ્મણ પણ કહેતા હોય છે, તો એ બ્રાહ્મણ જે છે પુરોહિત તે આ પ્રશ્નોના જવાબ જે છે તે એ યજમાન જે છે એને આપતા હોય છે. તો અહીં યજમાન જે છે તે કહે છે વિવાહ સંસ્કારે વિવિધા વિધયો ભવંતી તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેક કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. શું કહે છે અહીં? એમ કહે છે કે વિવાહ સંસ્કારે વિવિધા વિધયો ભવંતી. વિવાહ સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કારમાં વિવિધા એટલે કે વિવિધ, વિધયો એટલે કે વિધિઓ, ભવંતી એટલે કે થાય છે. વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ થાય છે. આજે વિવાહ સંસ્કાર જે છે તો એમાં ઘણી બધી વિવિધ વિધિઓ આજે થતી હોય છે. એમ કહે છે તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેકમ. તત્ર એટલે કે તેમાં, એટલે કે વિવાહ સંસ્કારમાં જે વિવિધ વિધિઓ થાય છે તેમાં પ્રદક્ષિણા નામના એટલે કે પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધો વિધિરેકમ એટલે કે પ્રસિદ્ધ વિધિરેક એકમ. વિધિરેકમ એટલે કે વિધિ અને એકમ એટલે કે એક વિધિ છે. શું કહે છે? તો કે તેમાં પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધ એક વિધિ છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. કિમ એટલે કે શું, નામ એટલે કે નામ, પ્રદક્ષિણા એટલે કે પ્રદક્ષિણા ઇતિ છે એટલે કે પ્રદક્ષિણા નામ શું છે, એટલે કે જે પ્રદક્ષિણા જે છે એ નામ ખરેખર શું છે, એમાં શું હોય છે, મતલબ કહેવાનો એવો છે. ફરી એકવાર તે બંને પહેલી લીટીનું ભાષાંતર કરું છું. વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ થાય છે, તેમાં પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધ એક વિધિ છે. પ્રદક્ષિણા નામ શું છે? ત્યારે પુરોહિત જે છે તે જવાબ આપે છે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થમ પરિતઃ ભ્રમણમ સૂચયતિ. સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે, પ્રદક્ષિણા શબ્દ એટલે કે પ્રદક્ષિણા શબ્દ કમપી એટલે કે કોઈ પણ, પદાર્થમ એટલે કે પદાર્થ અથવા તો વસ્તુ, પરિતઃ, પરિતઃ એટલે કે ચારેય બાજુ, ભ્રમણમ એટલે કે ફરવાનું, ભ્રમણ કરવાનું, સૂચયતિ એટલે કે સૂચવે છે અથવા તો સૂચન કરે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ચારેય તરફ ભ્રમણ કરવાનું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કારાદો પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથમાયાતિ. શું કીધું છે? તો કે પરંતુ વિવાહ સંસ્કારાદો એટલે કે પરંતુ વિવાહ સંસ્કારાદો એટલે કે વિવાહ સંસ્કાર વગેરેમાં, આદો એટલે કે વગેરેમાં, પ્રદક્ષિણા શબ્દેન એટલે કે પ્રદક્ષિણા શબ્દથી એકા વિશિષ્ટ ક્રિયા, એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથમાયાતિ એટલે કે સ્મૃતિપથમાં આયાતિ એટલે કે આવે છે. આખું ભાષાંતર એવી રીતે છે પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથમાં અથવા તો સ્મરણમાં આવે છે. એટલે કે અહીં ખરેખર પ્રદક્ષિણા શબ્દનો અર્થ એવો થતો હોય છે કે કોઈ પણ પદાર્થ જે છે તેની આજુબાજુ ચારેય તરફ ભ્રમણ કરવાનું, ફરવાનું. પરંતુ અહીં વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા શબ્દનો અર્થ એક વિશિષ્ટ પ્રકારે અથવા તો એક વિશિષ્ટ રીતે સ્મરણમાં આવે છે. યજમાન કા સા વિશિષ્ટ ક્રિયા. કા એટલે કે કઈ, સા એટલે તે, વિશિષ્ટા એટલે વિશિષ્ટ, ક્રિયા એટલે કે ક્રિયા. તે કઈ વિશિષ્ટ ક્રિયા છે? પુરોહિત
વિવાહ સંસ્કાર અવસરે વધૂવરો યજ્ઞાગ્નિમ પરિતઃ ચતુર્વારમ પરિક્રામાંતઃ. વિવાહ સંસ્કાર અવસર એટલે કે વિવાહ સંસ્કાર અવસરમાં વધૂવરો એટલે કે વધુ અને વર યજ્ઞ અગ્નિ એટલે કે યજ્ઞના અગ્નિની પરિતઃ એટલે કે ચારેય તરફ ચતુર્વારમ એટલે કે 4 વાર પરિક્રામાંતઃ એટલે કે પરિક્રમા કરે છે અથવા તો ફરે છે. વિવાહ સંસ્કાર અવસરમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારેય તરફ ચતુર્વારમ એટલે કે 4 વાર પરિક્રમા કરે છે અથવા તો ફરે છે. ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. ઇયમ એટલે કે આ ક્રિયા એટલે કે ક્રિયા લોકે એટલે કે લોકોમાં આ ક્રિયા લોકોમાં પ્રદક્ષિણા ઇતિ નામના પ્રદક્ષિણા એવા નામથી પ્રસિદ્ધ અસ્તિ એટલે કે પ્રસિદ્ધ છે. જે આ ક્રિયા જે છે તે આજે લોકોમાં સમાજમાં પ્રદક્ષિણા નામથી પ્રસિદ્ધ છે. એટલે કે જે વધુ અને વર યજ્ઞના અગ્નિની જે ચારેય તરફ ફરે છે તે ચારે તરફ ફરવાની જે ક્રિયા જે પરિક્રમાની ક્રિયા જે છે તે આજે લોકોમાં સમાજમાં પ્રદક્ષિણા નામથી પ્રસિદ્ધ છે. યજમાન પ્રદક્ષિણાયા અવસરે વધૂવરો સહેવ ચલત અથવા અનુક્રમેણ ચલત. પ્રદક્ષિણા અવસરે એટલે કે પ્રદક્ષિણાના અવસરમાં વધૂવરો એટલે કે વધુ અને વર સહેવ એટલે કે સહ એટલે કે સાથે એવ એટલે કે સાથે જ ચલત એટલે કે ચાલે છે અથવા અનુક્રમેણ ચલત અનુક્રમેણ એટલે કે આગળ પાછળ એકબીજાના ક્રમ એટલે કે આગળ પાછળ ચલત એટલે કે ચાલે છે. ફરી એકવાર પ્રશ્ન એવો કરે છે કે પ્રદક્ષિણાના અવસરમાં વધુ અને વર સાથે જ ચાલે છે અથવા આગળ પાછળ ચાલે છે. પુરોહિત પ્રાયઃ ત્રિષુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી. પ્રાયઃ એટલે કે મોટે ભાગે ત્રિષુષુ ત્રિષુષુ એટલે કે 3 ત્રિષુ એટલે 3 એવી સંખ્યાનો અહીં અર્થ લીધેલો છે. 3 પ્રદક્ષિણાસુ 3 પ્રદક્ષિણામાં કન્યા પ્રથમમ ચલતી એટલે કે પહેલાં ચાલે છે અથવા તો પ્રથમ ચાલે છે. પ્રાય એટલે કે મોટે ભાગે 3 પ્રદક્ષિણાઓમાં કન્યા પ્રથમ ચાલે છે. તદનુ વરહ ચલતી તદનુ એટલે કે તેની પાછળ વરહ ચલતી એટલે કે વર ચાલે છે. તતઃ અંતિમ આયા પ્રદક્ષિણાયામ વર પ્રથમ ચલતી તદ અનુ કન્યા. શું કીધું છે તો કે તતઃ એટલે કે પછી અંતિમ આયા એટલે કે અંતિમ પ્રદક્ષિણાયામ એટલે કે અંતિમ પ્રદક્ષિણામાં વર પ્રથમમ ચલતી એટલે કે વર પ્રથમ ચાલે છે. તદ અનુ તેની પાછળ કન્યા એટલે કે જે છેલ્લો ફેરો જેને આપણે કહેતા હોય તે છેલ્લા ફેરામાં આજે વર પહેલાં ચાલે છે અને તેની પાછળ કન્યા. ફરી એકવાર પ્રાયઃ એટલે કે મોટે ભાગે 3 પ્રદક્ષિણાઓમાં કન્યા પ્રથમ ચાલે છે તેની પાછળ વર ચાલે છે. પછી અંતિમ એટલે કે અંતિમ છેલ્લી પ્રદક્ષિણામાં તો અંતિમ પ્રદક્ષિણામાં વર પહેલાં ચાલે છે તેની પાછળ કન્યા.